ઉતાવળા બહુ થઈ જાય. 45 મિનિટ જેવું થઈ ગયું છે. તો આવી છે ઊંચા કોટડા જોઈ શકો છો તમે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ. તો પહેલાં આપણે દર્શન કરી આવીએ બધા વિડીયોમાં. બહુ ગળતી નથી તો બાઇક લઈને જ ઉપર જવાનું છે આપણે. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. હાલો તમને દર્શન કરાવું. દર્શન કરી લીધા છે. તો હવે જો આમાં લાટ બધા ત્રિશુલ છે. આમાંથી ઠાંડીઓ ત્રિશુલ ગોતવાનું તો શું થાય. મંદિરમાં તો વિડીયો ઉતારવાની મનાઈ છે. દરિયો જોવો તમે ઊંચા કોટડા બીચ કહેવામાં આવે છે એને. મકાઈ લેતા આવ્યા છે. દરિયો ભરવા બેઠો છે. તો હવે દરિયો જોવો તમે. મેં તો મકાઈ ખાઈ લીધી છે અને આ સકલાની જેમ દાણો દાણો ખાય છે. સકલા બાદ નો મને એ વાત સાચી છે. ઓકે તો જોવો ભાઈ આ દરિયો. બસ હવે દરિયો ભરાવાની તૈયારીમાં છે. અમે સામે ઊભા થા ના સુધી પાણી આવી ગયું તો અમે પાછા અહીંયા આવી આવ્યા. નજારો હવે આપણે દરિયામાંથી એ વસ્તુ મકાઈ ખાઈ તો કાળિયા દિલની આખી કહાની. અને આવેલું છે નીચા કોટડા. દાતાઓ સાઈડમાં જ આવે છે. તો આ ફોટામાં બધું બતાવી દીધેલું છે. બધું કહેવા રહીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે તમે જોઈ લેજો. આ કોણ છે? કાળિયો બેલ બોટ લૂંટવા જતો એ ફિરંગી. આ ખજાનો કોટડામાં કંઈક છે. મેળો નથી મને પાકી ખબર નહીં. આ કોંડીઓ એ દો. અને આ કાળિયા બેલ ને જેલમાં પૂર્યો તો એ આમાં પૂરેપૂરો એનો ઇતિહાસ ખાલી ફોટામાં જ બતાવી દીધો. અને આ ભાઈ પેન્ટિંગ બનાવેલી છે.
થી લઈને 23 ફોટા છે, એમાં આખો ઇતિહાસ બતાવી દીધેલો છે. તો જો તમે ઊંચા કોટડા જાતા હો કે તમારે ઇતિહાસ જાણવો હોય તો આ આવેલું છે નીચા કોટડા. ઊંચા કોટડા જાઓ એટલે રસ્તામાં જ આવે, બાજુમાં મોટો નંબર ગેટ છે. તો ભાઈ રસ્તામાં આવેલું છે શ્રી નીચા કોટડા બેન પરિવારની વાડી. આ ઊંચા કોટડા તમે જાતા હોય તો એ રસ્તામાં જ આવેલું છે.